બોલશે ગુજરાત ન્યૂઝ ચેનલના અહેવાલની અસર છાપીના ડમ્પિંગ સાઇટની સ્ટોરી ચાલતા જ વડગામ ટીડીઓ તાત્કાલિક સફાઈ કરાવવા આપી હતી સૂચના। આજે રવિવારે છાપી ગ્રામ પંચાયત દ્વારા આ ડમ્પિંગ સાઇટ પર સફાઈ કરવાનું હાથ ધરાયું હતું કામ। લોકોની સમસ્યાઓને સરકાર અને તંત્ર સુધી સ્ટ્રીક રીતે પહોંચાડી લોકોની સમસ્યાનું કાયમી સમાધાન કરવા માટેની વિશ્વાસપાત્ર ન્યૂઝ ચેનલ બની આપણી બોલશે ગુજરાત ન્યૂઝ ચેનલ। છાપીની ડમ્પિંગ સાઇટથી ત્રસ્ત લોકોએ બોલશે ગુજરાત ન્યૂઝ ચેનલ પાસે આ સમસ્યા બાબતે કરી હતી રજૂઆત। ન્યૂઝ ચેનલમાં સ્ટોરી ચાલતા જ વડગામ ટીડીઓ રમેશભાઈ ચૌધરી દ્વારા છાપી ગ્રામ પંચાયતને ટેલિફોનિક સૂચનાઓ આપી તાત્કાલિક સફાઈ કરવા સૂચના આપી હતી, જેના પગલે આજરોજ રવિવારના દિવસે છાપી પંચાયત દ્વારા જીસીબી મશીનથી આ ડમ્પિંગ સાઇટ ને રોડ તરફ આવી ગયેલા કચરાની સફાઈ કરાઈ હતી। વિસ્તારના ઘણા બધા લોકોએ વડગામ રિપોર્ટરને ટેલિફોનિક આભાર માન્યો હતો, પરંતુ આ અહેવાલની સાચી અસર તો ત્યારે જ કહેવાય જ્યારે ડમ્પિંગ સાઇટ રહેણાંક વિસ્તાર અને સ્કૂલની નજીકથી હટી કોઈને નડગત ન થાય તેવી જગ્યાએ ખસેડવામાં આવે। અહેવાલ પ્રદીપ પરમાર, છાપી।